મને 24 વર્ષની ઉંમરે સરકારી શિક્ષકની નોકરી મળી ગઈ હતી. મારી ખુશીની કોઈ સીમા ન હતી, કારણ કે સરકારી પરીક્ષા પાસ કરવી એટલે સરળ નથી. મારી પોસ્ટિંગ ઘરથી દૂર એક ગામમાં થઈ હતી અને મને ધીમે ધીમે કામમાં મન લાગી ગયું. રાતે હું ખૂબ જ એકલતા અનુભવતી હતી. વર્ષો વીતી ગયા અને મારા માતા પિતાને મારા લગ્નની ચિંતા કરવા લાગ્યા, પરંતુ હું લગ્ન કરવા માંગતી ન હતી, કારણ કે હું આ નોકરી ક્યારેય છોડી શકતી ન હતી. પછી મને એ જ ગામમાં એક ઘરેથી મારું માંગવું આવ્યું. છોકરો આર્મી હતી અને વર્ષના 3 મહિના તેને ઘરે રજામાં આવતું અને બાકીના સમય ફરજ પર રહેતું હતું. મને એ સંબંધ ગમ્યો એટલે મેં પહેલા છોકરા સાથે લગ્ન કરવાની હા પાડી. તે સમયે મારી ઉંમર 26 વર્ષની હતી. મારા પતિ સિવાય ઘરમાં મારા સાસુ, સસરા અને મારા દિયર રહેતા હતા. મારા દિયર પિતા સાથે ખેતર સંભાળતા હતા અને મારા પતિ તેમના કામમાંથી અમને પૈસા મોકલતા હતા અને તેઓ વર્ષના 3 મહિના ઘરે પસાર કરતા હતા. લગ્ન પછી તે 15 દિવસ મારી સાથે રહ્યા, પણ પછી તેમનું ડ્યુટી જોઈને કરવાની હતી એટલે તે ત્યાંથી નીકળી ગયા. મને તેમના વિના ગમતું નહીં. રાતે પતિ માટે તડપતી રહેતી. હું તેની સાથે ફોન પર જ વાત કરી શકતી હતી. મારા દિયર ક્યારેક મારા રૂમમાં આવીને મારી સાથે વાત કરતા. તેઓ મારી જેટલી જ ઉંમરના હતા. ધીરે ધીરે હું મારા દિયરની પસંદ કરવા લાગી, કારણ કે તે મને મારા પતિ કરતાં વધુ સમય આપતા હતા. તે હંમેશા મને હસવાતા હતા. આ મારા સાસુને બિલકુલ પસંદ ન હતું કે દિયર મારા રૂમમાં સમય વિતાવે. આ કારણે તે મને ટોણા મારતી હતી, પણ મેં તેની પરવા ન કરી, કારણ કે આખરે હું પણ એક સ્ત્રી છું. હું આ રીતે ક્યાં સુધી જીવી શકીશ? અને મારા દિયર સાથે મારા કોઈ ખોટા સંબંધ નથી. તેને એક દોસ્ત માનું છું. જ્યારે મારા પતિ 6 મહિના પછી ઘરે આવ્યા ત્યારે મારા સાસુએ મારા પતિના કાન ભર્યા અને મને ખબર નથી કે શું તેમને ઉલટું સીધું કર્યું કે મારા પતિ મને ફટકારી. મેં કહ્યું, તમે જાઓ એટલે હું વિજય સાથે વાત કરી શકું, પણ અમારી વચ્ચે એવું કંઈ નથી. પરંતુ મારા પતિએ તેમની માતા સાથે મળીને મારા દિયરના લગ્ન કરાવી દીધા. હવે મારા દિયર તેની પત્ની સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું. તેથી હું ફરીથી એકલી થઈ ગઈ. પછી મેં કેટલાક બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું, જેમાં મારો સમય પસાર થતો હતો. અને જ્યારે પણ મને સમય મળતો ત્યારે હું મારા પતિ સાથે ફોન પર વાત કરી શકતી હતી. મારા લગ્નને 8 વર્ષ થઈ ગયા, પણ હું ગર્ભવતી થઈ શકી નહીં. અને એ 8 વર્ષ મેં એટલા ટાણા સાંભળ્યા કે મારી આંખોમાં આંસુ આવી જતા. મારી દેરાણી 2 બાળક હતા અને મારો ખોળો ખાલી હતો. મારી સાસુએ મને કહેવાની એક પણ તક ગુમાવી નહીં. એમ કહીને તે એક ભણેલી ગણેલી વહુ છે, તેને આટલા મોડેથી લગ્ન કર્યા છે અને તેને સંતાન હોવું જરૂરી નથી માન્યું, જેથી તેની પાસે બાળક ન હોય તો કામ છોડીને ઘરે બેસી જવું. મારી દેરાણી પણ મારી ખૂબ જ ઈર્ષા થતી હતી. અને એક દિવસ આર્મીના માણસો મારા ઘરે આવ્યા અને મારા પતિની લાશની પોતાની સાથે લઈ આવ્યા. મારા પતિનું મૃત્યુના દુઃખમાંથી હું બહાર આવી શકું તે પહેલાં જ મારા સાસરિયાઓ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. મારી દેરાણી પહેલેથી જ મારી ઈર્ષા કરતી હતી, કારણ કે હું લગ્ન પહેલાં જ મારી દેરની ખૂબ જ નજીક બની ગઈ હતી. મારી દેરાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ વિધવા સ્ત્રી ઘરમાં રહે તો હું ઘર છોડીને જતી રહીશ. બાકીનું કામ મારા સાસુએ પૂરું કર્યું. પછી મેં તેને ગામમાંથી ટ્રાન્સફર લીધી અને એક નાના શહેરમાં આવી અને 1 વર્ષની એકલી રહું છું. આ જ કારણે હું જીમમાં જોડાઈશ, જેથી કરીને હું વધુ લોકોને ઓળખી શકું. મારી શાળાની રજાઓ આવી ગઈ હતી, તેથી મેં મારા ભાઈ અને ભાભી સાથે જવાનું વિચાર્યું. આ દરમિયાન મારા માતા પિતાનું અવસાન થયું હતું, તેથી હવે માત્ર મારો ભાઈ જ બચ્યો હતો, જે મારાથી 4 વર્ષ મોટો હતો.
જ્યારે મેં ટ્રેનમાં જવાનું વિચાર્યું પણ તે ખૂબ લાંબી મુસાફરી હતી અને મને ખબર નથી કે હું એકલી કેમ નર્વસ અનુભવતી રહી હતી. એક 40 વર્ષના માણસ આવીને મારી બાજુની સીટ પર બેઠા. તે વારંવાર મારી સામે જોઈ રહ્યા હતા. મારી પાણીની બોટલ ખાલી થઈ ગઈ હતી, તેથી મેં વિચાર્યું કે હું આગળ સ્ટેશન પર ઉતરી જઈશ અને પાણી ભરીશ. પરંતુ જેવી હું આગળ સ્ટેશન પર પહોંચી ત્યારે એ વ્યક્તિએ મારી પાસેથી મારી બોટલ છીનવી લીધી અને કહ્યું, હું ભરી લાવું છું. હું તેના કાર્યથી ખૂબ જ ડરી ગઈ હતી. મને લાગ્યું કે આ માણસ ચોર હોઈ શકે છે. પરંતુ ટ્રેન ઉપડે તે પહેલાં તે મારી પાસે આવ્યો અને મને પાણીની બોટલ આપી અને ખાવા પણ લાવ્યો હતો. અજાણ્યા વ્યક્તિનું હાથનું ખાવાનું મન ન થયું, પણ જ્યારે તેણે ખાવાનું શરૂ કર્યું ત્યારે મેં હિંમત ભેગી કરીને ખાવાનું શરૂ કર્યું. મને બહુ ભૂખ લાગી હતી. ઘરેથી લાવેલું ભોજન ઘણા સમય પહેલાં પૂરું થઈ ગયું હતું. રાતે સૂવાનો સમય થયો ત્યારે મેં મારે ઉપર બટ પર સૂવું પડ્યું. તે માણસે કહ્યું, મેડમ, મારી સીટ નીચે છે, તમે આના પર સૂઈ જાઓ, હું ઉપર સૂઈ જઈશ. મને ખબર નથી કે કોઈ અજાણી વ્યક્તિ મને આટલી બધી મદદ કેમ કરી રહી છે, પણ તેની સામે જોઈને મને લાગ્યું કે જો મને જીવવા માટે થોડો સહારો હોત તો હું આટલી ગભરાયેલી એકલી મુસાફરી કરવાનો બદલે ટ્રેનની મજા પણ માણી શકતી. બીજા દિવસે જ્યારે હું ભાઈ અને ભાભીના ઘરે પહોંચી ત્યારે તેમનું મારા પ્રત્યેનું વર્તન બરાબર ન હતું. મારી ભાભીએ જે કહ્યું તેના પરથી મને લાગ્યું કે તે મારા આવવાની થી ખુશ નથી, કારણ કે હું એક વિધવા છું અને એક વેરાન સ્ત્રી પણ તેના બાળકોને મારી સાથે રમવા દેતી નહીં. એક દિવસ ભાભીએ કહ્યું કે તારા આવવાથી બાળકો ભણતા નથી અને આખા દિવસ તારી સાથે વાતો કરે છે અને તોફાન કરે છે. એક દિવસ ભાઈ અને ભાભીએ મને સીધું જ કહ્યું કે તારી જાતને જુઓ, હવે માતા અને પિતા નથી. હું તેમની સાથે થોડા દિવસો માટે જ રહેવા આવી હતી, કાયમ માટે નહીં, અને હું મારું કામ જાતે કરું છું. હું ને તેમના પૈસાથી ખાતી નથી. પછી મને ખબર નથી કે તે મને આ બધી વાત કેમ કહેતા હતા. હું આખું વેકેશન ગાળવા આવી હતી, પણ બહુ જલ્દી મારી વસ્તુઓ પેક કરીને ત્યાંથી નીકળી ગઈ, કારણ કે હું તેમના ટોણાથી નારાજ હતી. એક રાતે ઘરે આવ્યા પછી હું સૂઈ રહી હતી ત્યારે ઘરની અંદરથી અવાજ આવવા લાગ્યો, જેના કારણે હું જાગી ગઈ. ખૂબ ચિંતિત હતી કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. જ્યારે હું ઊભી થઈ અને ડ્રોઈંગ રૂમની લાઇટ ચાલુ કરી ત્યારે મારી આંખો આંસુથી પહોળી થઈ ગઈ. માસ્ક પહેરેલા 2 માણસો મારા ઘરની અંદર હતા. તેઓ ચોર હોવા જોઈએ, તેથી જ તેઓ તેમના ચહેરા ઢાંક્યા છે. શું કરવું તે મને સમજાતું ન હતું, તેથી મેં બૂમો પાડવાનું વિચાર્યું, પરંતુ એક શબ્દ બોલ્યું તે પહેલાં જ બંને જણા મારી નજીક આવ્યા અને મને પકડી લીધી અને મારા મોં પર હાથ મૂક્યો. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકવા લાગ્યું. હું એકલી વિધવા 2 માણસોથી ઘેરાયેલી હતી. મેં શું કર્યું હશે? બંનેએ પોતે પોતાના માસ્ક હટાવ્યા. ત્યારે એવું લાગતું હતું કે જાણો મારો માથા ઉપર આકાશ આવી ગયું અને પગ નીચેથી જમીન નીકળી ગઈ. એક જીમમાં તો જે વ્યક્તિ હતો અને બીજો ટ્રેનનો વાળો હતો. બંને પહેલેથી જ કંઈક પ્લેનિંગ કર્યું હશે. આખરે આ લોકોની મારી પાસેથી શું જોઈએ છે? એકલી સ્ત્રી. હું તેને કઈ પૂરું તે પહેલાં તેણે કહ્યું કે અમે તારા પતિ સંદીપના મિત્રો છીએ. અમે બધા સાથે મળીને સેનમાં કામ કરતા હતા. અમે અહીં કોઈ હેતુથી આવ્યા છીએ, પરંતુ તમે ચિંતા કરશો નહીં. અમે તમને કોઈ નુકસાન નહીં થવા દઈએ. તેઓ મને ચા બનાવવાનું કહ્યું. મારા પતિનું નામ સાંભળીને હું શાંત થઈ ગઈ અને ચા બનાવવા રસોડામાં ગઈ. રાતના 2 વાગ્યા હતા. આખરે આ લોકો સાચું બોલે છે કે ખોટું, આ વિચારીને હું ધ્રુજતી હતી. આ લોકો રાતે 2 વાગે ચોરની જેમ મારા રૂમમાં કેમ આવ્યા? ભલે તે જાણો જે કે હું વિધવા છું. ડરને કારણે ખરાબ રીતે ધ્રુજી રહી હતી. પછી મેં ડર ખોલ્યો અને મારી જાત પર પાણી રેડવાનું શરૂ કર્યું. ચા તૈયાર થઈ એટલે હું ચા લઈને રૂમમાં પહોંચી. મારી સાડી પાણીથી ભીની થઈ ગઈ હતી. જ્યારે મેં બંનેને ચા આપી ત્યારે તેઓ મારી સામે જોઈ રહ્યા હતા અને મારા
ભીના શરીરને તાકી રહ્યા હતા. ગભરાટના કારણે મેં મારા કપડાં પણ બદલ્યા ન હતા અને જ્યારે હું બદલી રહી હતી ત્યારે તેઓ મારા બેડરૂમમાં બેઠા હતા. બંને ચા લીધી અને કહ્યું કે મૃત્યુ પહેલા તારા પતિએ અમને તારી સંભાળ રાખવાનું વચન આપ્યું હતું. તે તમને ખૂબ પ્રેમ કરતા હતા અને અમને તમારા વિશે કહેતા હતા. તારા પતિની છેલ્લી ઈચ્છા હતી કે અમને બંને તારી સાથે લગ્ન કરી. આ સાંભળીને તે મારું માથું મૂંઝાઈ ગયું. શું કરે છે? મારે 2 લોકો સાથે લગ્ન કરવા જોઈએ. મારા પતિની આ છેલ્લી ઈચ્છા છે. તેણે આવી ઈચ્છા કેવી રીતે પૂરી કરી? મને એ પણ ખબર નથી કે આ લોકો મારા પતિને મિત્ર છે કે નહીં, કારણ કે તેણે ક્યારેય આ બંને ઉલ્લેખ કાર્ય નથી. હું બેઠી અને તેને પૂછ્યું કે હું 2 લોકો સાથે કેવી રીતે લગ્ન કરી શકું. તેણે કહ્યું, હા, તો અમે વિચારી રહ્યા હતા કે અમે 1 વર્ષથી તમારી પાસે આવ્યા નથી, પરંતુ તમારા પતિની છેલ્લી ઈચ્છા અમને અંદરથી ઉઠાવી રહી હતી. આ કારણોસર અમે બંને નક્કી કર્યું કે અમે તમારી સાથે લગ્ન કરીશું, જેથી તેની આત્માને શાંતિ મળે. હું સમજી શકતી ન હતી કે શું કરવું, પરંતુ મારા પતિનું અવસાન થતાં જ મારા સાસરિયાઓએ મને કાઢી મૂકી હતી. મારા ભાઈ અને ભાભી પણ હું તેમની પાસે જાઉં એવું ન હતું ઈચ્છતું હતું. સાવ એકલી પડી ગઈ. ખબર નહીં કે મેં બંને પર વિશ્વાસ કર્યો અને તેમને હા પાડી. પછી તેણે જે કર્યું, હું એકદમ ગભરાઈ ગઈ અને આખી રાત ચીસો પાડતી રહી. મને ખબર ન પડી. સવારે જ્યારે હું જાગી ત્યારે બંને જતા રહ્યા હતા અને પછી મેં મારી જાતને કોસવાનું શરૂ કર્યું. મને ખાતરી થઈ કે આ લોકો નકલી છે અને માત્ર તકનો લાભ લેવા આવ્યા હતા. પછી મારી નજર ઘરના ખુલ્લા કબાટ પર પડી. તેઓ જોતાં જ હું ખૂબ ગભરાઈ ગઈ અને અલમારી પાસે જઈને જોયું તો તેનું લોકર ખુલ્લું હતું અને તેની અંદર પડેલા મારા તમામ સોનાના દાગીના ગાયબ હતા, જે મારા પતિએ આ 8 વર્ષ બનાવીને મને આપ્યા હતા. જ્યારે મારી સાસુએ મને ઘરની બહાર કાઢી મૂકી ત્યારે તે ઘરેણાં પાછા માંગતી હતી, પરંતુ મેં તેને આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, કારણ કે મારા પતિએ મને તે દાગીના આપ્યા હતા. મારી આંખોમાં આંસુ આવતા હવે હું પોલીસ પાસે પણ જઈ શકતી ન હતી કે શું રિપોર્ટ નોંધાવવું. તેનાથી મારી બદનામી થાય. તે બંને મને લૂંટીને ચાલ્યા ગયા. પછી મને ફોન આવ્યો. કોલર આઈડીમાં તેનું નામ જોઈને હું ડરી ગઈ. ધ્રુતા મેં ફોન ઉપાડ્યો ત્યારે મારા શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. સામેવાળી વ્યક્તિ હસીને બોલ કે ઠક્કર મારા હૃદય સુધી પહોંચી. હું સમજી ગઈ હતી કે તેણે 2 માણસોને મારી પાસે મોકલ્યા હતા, જેથી તે ઘરેણાં ચોરી શકે. એવું લાગતું હતું કે મારી સાથે કોઈ ગંદી મજાક થઈ છે. પરંતુ લગભગ 6 મહિના પછી કોઈએ મારા ડોરબેલ બગાડ્યો. મેં દરવાજો ખોલ્યો તો સામે મારા દિયર ઊભો હતો. મેં કહ્યું, હવે તું મારી પાસેથી શું લેવા આવ્યો છે? પછી તેણે મારા બધા દાગીના મને પરત કરી દીધા. મારા દિયર આવીને કહ્યું, ભાભી, મારી માતા અને મારી પત્નીએ તમારા ઘરેણાં લેવા માટે આખા ગંદા ખેલ રચ્યા હતા, પરંતુ જેને પરિણામ હંમેશા ખરાબ જ આવશે. દાગીનાની ચોરી પછી જો મારી માતા બીમાર પડી અને મૃત્યુ પામી, મેં મારી પત્નીને છૂટાછેડા આપી દીધા. મેં હમણાં જ છૂટાછેડા લીધા છે અને હું ઈચ્છું છું કે તમે મારી સાથે લગ્ન કરો. મને તું બહુ ગમતી હતી, પણ તું મારા ભાઈની પત્ની હતી, એટલે મેં તને ક્યારેય કશું કહ્યું નહીં અને ક્યારેય ઘરની મર્યાદા ઓળગી નહીં. પણ હવે જ્યારે તમે પણ એકલા છો અને હું પણ એકલો છું, હવે આપણે લગ્ન કરીએ, એક નવી દુનિયા બનાવીએ. મેં મારા હૃદય સંમતિ આપી અને તેની સાથે લગ્ન કર્યા, કારણ કે એ જ છે જેણે મને છેતરી નથી અને મેં મારી આખી જિંદગી તેની સાથે પ્રેમમાં વિતાવી લાગી. ધન્યવાદ.